કાલ આખ્યાન માં તમને ખબર હશે, આખ્યાન માં આવ્યું હતું ને, રાજા અજમલ ને બધા મેણા મારતા હતા. મનુષ્યનો સ્વભાવ છે મેણા મારવા. પોતે તો શાંતિથી જીવન ન પસાર કરે, બીજાનું પણ જીવન બગાડે છે. આનું નામ મેણું. અને આ મેણું ક્યારેય કોઈ દિવસ કોઈને મારવું નહીં. અને એમાંય ખાસ આજે તમે શિવપુરાણ સાંભળો છો, તમારું શિવપુરાણ કહે છે કે બે મેણા ખાસ ન મારવા. એક, જે સ્ત્રીને બાળક ન હોય એને ક્યારેય મેણું ન મારવું, અને બીજું કે જે સ્ત્રીને ભાઈ ન હોય એને ક્યારેય મેણું ન મારવું. આ બે તમે સંકલ્પ લેશો તો તમને શિવપુરાણનું ફળ મળી જશે. કારણ કે જે બેનને ભાઈ ન હોય અને એના પરિવારમાં કુટુંબમાં પ્રસંગ હોય, અને પ્રસંગમાં તો રિવાજ હોય ને, ઓલો કયો રિવાજ? એ રિવાજ નથી, કુરિવાજ છે. એવું અમારા શાસ્ત્રમાં કઈ લગ્ન વિધિમાં બતાવ્યું નથી. મામેરાનું બાબુ કે આ મામેરા ભરે છે, મામેરાનું બતાવ્યું જ નથી. તમારે બેન તમારી દીકરીને દેવું છે તો તમે છાનો કુણા એક હાથથી દઈ દો, બીજા હાથને ખબર પણ ન પડે. આ તો દેખાવડો છે. અને એ સમયે જ્યારે એ બેનને ભાઈ ન હોય ને બીજા બધાના ભાઈઓ આવ્યા હોય, ત્યારે એ બેનની દશા શું થાય ને, ત્યારે તમે મેણું મારો તો એ મેળાથી તમને તમારા કુળદેવી કે તમારા ઈષ્ટદેવ પણ તમને માફ નથી કરતા. જેને સંતાન ન હોય એને તો આપણે જાણીએ છીએ, મા પાસે પ્રાર્થના કરતી હોય એ બેન, મા પાસે પુકાર કરતી હોય, મા પાસે ભિખારણ બની અને પ્રાર્થના કરતી હોય. માટે શિવપુરાણ સાંભળો છો, આ બે વાત, બે પ્રતિજ્ઞા લેજો કે ક્યારેય મેળું નહીં મારી તો તમને શિવપુરાણનું ફળ મળી જશે. માં જગદંબાએ કીધું કે જાઓ તમે કુળદેવીની, મારી અને તમારા રાંધલ માતની ત્રણની તમે ઉપાસના કરશો એટલે તમારું વાંઝિયાપણું મટી જશે.